વેલકમ ટુ સદગુરુ ઇન્સ્ટિટ્યૂટ પાર્ટ 2 ચેપ્ટર 1 સંબંધ અને વિધેય. એના આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવા આજે જઈ રહ્યા છે. બરાબર છે. હું તમારો મેથેમેટિક્સ ટીચર નામ સરન બારોટ. બરાબર, તો આજે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચલો, નાવ એમસીક્યુ નંબર 1. એમસીક્યુ નંબર 1 શું કહે છે અહીંયા? પહેલાં તો જો ગણ એમાં 5 ઘટકો હોય અને ગણ બીમાં 6 ઘટકો હોય તો એ થી બી પરના એક અને વ્યાપ્ત સંબંધોની સંખ્યા દર્શાવો. હવે એક અને વ્યાપ્તનો કન્સેપ્ટ આપણે બહુ સારી રીતે ભણેલા છે બેટા. બરાબર છે. તો એક અને વ્યાપ્ત અહીંયા તમે જોઈ શકો છો કે ગણ એમાં હું તમને એક નાનકડી ડેફિનેશન જેવું લખાવી દઉં કે જો ગણ એમાં એમ સભ્યો હોય અને ગણ બીમાં એન સભ્યો હોય. જો ગણ એમાં એન સભ્યો એમ સભ્યો હોય અને ગણ બીમાં એન સભ્યો હોય તો એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા તો એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવા માટે હું તમને અહીંયા દર્શાવી દઉં છું. જો એમ અને એનની કિંમત સમાન હોય, જો એમ અને એનની કિંમત સમાન હોય તો એનો જવાબ આવે n ફેક્ટોરિયલ. બરાબર છે. અને જો એમ કરતાં એનની કિંમત વધારે હોય તો એનો જવાબ આવે 0. તમે અહીંયા જોઈ શકો છો આ એક સ્ટાર બેટા, એક મેં એમસીક્યુ માટે તમને એક મસ્ત ફર્મો તૈયાર કરીને આપી દીધો. એટલે ફરી આવું કંઈ પણ એક અને વ્યાપ્ત માટે પૂછે અને એમાં સંખ્યાઓ આપી હોય આપણને તો આપણે ઇઝીલી એને ગણી શકીએ છીએ. જો અહીંયા મને કીધું છે ગણ એમાં 5 સભ્યો છે એટલે કે અહીંયા એમની કિંમત 5 છે, ગણ બીમાં 6 સભ્યો છે એટલે કે એનની કિંમત 6 છે. અહીંયા મેં જોયું તો શું આવે છે, એટલે એનની કિંમત એમ કરતાં મોટી છે, અહીંયા 5 6 કરતાં નાના એટલે કે એમની કિંમત એન કરતાં મોટી એટલે કેટલા સભ્યો આવશે? એક અને વ્યાપ્ત કેટલા વિધેય બનશે? 0. તો અહીંયા આપણો ઓપ્શન સી એ શું આપે છે આપણને? 0 સભ્ય. બરાબર છે. તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની છે. ચલો, દરેકમાં કંઈક વ્યવસ્થિત અને નવો કોન્સેપ્ટ જોવા મળશે. જુઓ, અહીંયા મને વિધેય આપ્યું છે. પહેલું તો વિધેય આપ્યું છે મને એફ ઓફ આરથી લઈને ઝેડ સુધી એફ ઓફ એક્સ બરાબર આપ્યું છે મને ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન ઓફ એક્સ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં એક્સ આપ્યું છે. તો પૂછ્યું છે કે આ વિધેય મારું એક અને વ્યાપ્ત થશે. બરાબર. નીચે મને કંઈક બધું આપ્યું છે પણ આપણે જોઈ લઈએ. મને પહેલું તો શું કીધું છે? એફ ઓફ આરથી લઈને ઝેડ એટલે કે હું આરની કોઈ પણ કિંમત લઈ શકું, મને જવાબ ઝેડમાં જ મળે. ચાલો જોઈ લઈએ છીએ અહીંયા શું મળે છે. તો કે હું 0.5 લઉં. બરાબર છે. હું અહીંયા એફ ઓફ એક્સ બરાબર એટલે એફ ઓફ 0.5 લઉં તો એનો જવાબ મને શું મળે છે? અહીંયા 0.5 ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન એનો જવાબ આવશે 0. આપણે બધા જ જાણીએ છીએ આ વિધેય વિશે. હવે હું એફ ઓફ અહીંયા 0.7 લઉં તો અહીંયા શું મળી જશે મને? 0.7. એનો પણ જવાબ શું આવશે? 0. અરે અનેક એકથી વધારે કિંમતો માટે એક જવાબ મળે છે માટે આપેલ વિધેય મારું કેવું થશે? અહીંયા અનેક એક થઈ જશે. હા, હવે બીજું પૂછ્યું છે વ્યાપ્ત માટે. તો વ્યાપ્ત માટે કેવી રીતે કહી શકીએ? તો કે આપેલો જે વિધેય છે, આપેલ વિધેય માટે જે ઝેડ છે એટલે કે ઝેડમાં જેટલા પણ ઘટકો છે એ બધાનું પૂર્વ પ્રતિબિંબ ક્યાં અવેલેબલ હોવું જોઈએ? આરમાં અવેલેબલ હોવું જોઈએ. તો તમે જોઈ લો કે ભાઈ અહીંયા હું જોઉં છું તો 0 ઓપન ઇન્ટરવલ, અહીંયા હું જોઉં તો ઓપન ઇન્ટરવલ 0થી લઈને 1 ક્લોઝ માટે બધા માટે જવાબ શું મળશે મને? ફક્ત અને ફક્ત એક જ મળશે. જો અહીંયા જોઈ લઉં તો ઓપન ઇન્ટરવલ 1થી લઈને 2 ક્લોઝ માટે જવાબ મને શું મળી જશે? અહીંયા 2 જ મળી જશે. અરે ઊંધું લખ્યું છે. ક્લોઝ 0થી લઈને 1 ઓપન માટે જવાબ 0 મળશે. ક્લોઝ 1થી લઈને 2 ઓપન માટે જવાબ મને 1 મળશે. એટલે કે આ દરેક સભ્યો અહીંયા આ રીતના તમે નેગેટિવમાં પણ જઈ શકો છો. એટલે કે આ દરેક સભ્યોનું પૂર્વ પ્રતિબિંબ ક્યાં અવેલેબલ હશે? આરમાં અવેલેબલ જ હશે. તમને અહીંયા હું ડ્રો કરીને બતાવું તો આ મારો આર છે, આ મારો ઝેડ છે. બરાબર છે. અહીંયા આરમાં તમે ગમે તેટલી કિંમતો લેશો, તમને જવાબ ઝેડમાં જ મળવાનો છે. આરમાં કોઈ પણ કિંમત લેશો એનો મતલબ કે હું તમને બતાવી શકું છું અહીંયા
કે ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 ઓપન વચ્ચેની કોઈ પણ કિંમત લેશો તો જવાબ કમ્પલસરી તમને 0 જ મળશે. તમે 1 ઓપન અહીંયા માઇનસમાં જઈએ તો ભાઈ માઇનસ આપણે અહીંયા લઈએ છીએ બેટા માઇનસ 1 થી 0 ક્લોઝ લઈશું તો આપણને અહીંયા જવાબ મળવાનો છે બેટા -1 જ મળશે. એ પ્રમાણેની વાત કરીએ. ઓકે 0 ઓપન ક્લોઝ -1 એટલે એની માટે જવાબ મળશે મને -1. તો આ પ્રમાણે બધી જ કિંમતો કેવી મળશે ઝેડના, એટલે કે ઝેડમાં જેટલા પણ સભ્યો રહેલા છે એ બધાનું પૂર્વ પ્રતિબિંબ મને આરમાં મળી જશે. માટે આપેલ વિધેય કેવો થશે મારો વ્યાપ્ત થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપેલ વિધેય અનેક એક છે અને વ્યાપ્ત છે. આપેલ વિધેય મારો કેવો બન્યો બેટા અનેક એક બન્યો અને વ્યાપ્ત બન્યો. જુઓ તો અહીંયા શું છે અનેક એક છે અને વ્યાપ્ત છે, અનેક એક છે અને વ્યાપ્ત છે. તો ભાઈ આ ઓપ્શન સી એ તમારો સાચો જવાબ થશે. અહીંયા વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ નથી. એક અને વ્યાપ્ત હોય તો જ વ્યસ્ત વિધેયનું અસ્તિત્વ હોય. આ વ્યસ્ત વિધેય શોધવા માટેનું જે કંઈ છે એ બધું આપણે 30% સિલેબસમાં રિડ્યુસ કર્યું છે, બરાબર છે. પણ આપણે જો જોવું હોય કે વ્યસ્ત વિધેય છે કે નહીં તો એની સિમ્પલ કન્ડિશન છે કે જો વિધેય મારો એક અને વ્યાપ્ત હોય તો જ મેં એનું વ્યસ્ત શોધી શકું, નહીંતર નહીં શોધી શકું, બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળ જોઈએ તો આગળનો MCQ મને શું કહે છે, નીચેનામાંથી કઈ દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરે છે કે કરતું નથી? હા, ક્રમના નિયમનું પાલન કરે છે. ઓકે, મને આવો પ્રશ્ન પૂછે છે નીચેનામાંથી કઈ દ્વિક્રિયા. ચલો પહેલી દ્વિક્રિયા લઈએ તો પહેલી દ્વિક્રિયા માટે મેં લેજો 2 સ્ટાર 3 લઈ લો, બરાબર છે. તો 2 સ્ટાર 3 લઈ લો તો અહીંયા મળશે 2 ગુણ્યા 4 બરાબર 4 ચોકુ 16. હવે અહીંયા લઈ લો બધા 3 × 2 તો તમે જોજો 3 ગુણ્યા 2 9 × 18. ભાઈ આ બંને સમાન નથી એટલે પહેલો ઓપ્શન તો નહીં જ આવે. ચાલો બીજો ઓપ્શન ચકાસશે. બીજો ઓપ્શન શું કીધું છે એ સ્ટારની જગ્યા પર સ્ટાર જેવું જ બીજું ઓપરેશન અહીંયા ઓ યુઝ કર્યું છે. તો AOB બરાબર A-B કીધું છે. તો અહીંયા AOB બરાબર અહીંયા લીધું છે A-B. અહીંયા BOA લઈ લો તો મળશે B - A બરાબર લખાશે -A-B. માટે આ બંને અહીંયા સમાન નથી એટલે બી ઓપ્શન પણ નહીં આવે, એટલે કે ક્રમના નિયમનું પાલન નથી કરતું. ચલો સી ઓપ્શન ચકાસી લઈએ. સી ઓપ્શન માટે ડેલ્ટા વાપર્યું, જેવું સ્ટાર હતું જેવું ઓ હતું એવું ડેલ્ટા છે. તો એ ડેલ્ટા બી માટે જોઈએ તો એવું કહે છે કે A યોગ B ઓછા A છેદ B બરાબર છે. તો બી અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ બેટા આ A યોગ B છે, અહીંયા જ આપણે ઊંધું કરી નાખીએ તો A યોગ B કરીએ કે B યોગ A કરીએ કિંમત તો આપણને ખબર છે સેમ જ રહેવાની છે. ઊંધું કરી નાખ્યું A છેદ B કરીએ કે B છેદ A કરીએ સેમ જ રહેવાનું છે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ B ડેલ્ટા A. અરે ભાઈ A ડેલ્ટા B બરાબર શું મળી ગયું મને B ડેલ્ટા A. માટે ત્રીજું સી એ ક્રમના નિયમનું પાલન કરે છે. દ્વિક્રિયા માટે ક્રમના નિયમનું પાલન કરે છે માટે ઓપ્શન શું આવશે આપણો સી ઇઝ અ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. તો આગળનો દાખલો શું કહે છે જુઓ, Z પર A સ્ટાર B બરાબર A² + B² ઓછા AB ઓછા 5 તો 4 સ્ટાર 5 શોધો. અરે ભાઈ અહીંયા મારે શોધવાનું છે 4 સ્ટાર 5 ઇઝ ઇક્વલ ટુ. તો જો અહીંયા મારે 4 સ્ટાર 5 જ્યારે પણ શોધવાનું હોય તો A બરાબર આપણે અહીંયા 4 લીધા છે એટલે કે 4નો વર્ગ વત્તા 5નો વર્ગ ઓછા 4 ગુણ્યા 5 અને ઓછા 5 બરાબર અહીંયા થઈ જશે 16 25 ઓછા 20 અને ઓછા 5 આ 25 આ કેન્સલ જવાબ આવી છે મારો 16 બરાબર. સી ઇઝ માય રાઈટ આન્સર. ઓકે ચાલો આગળ વધીએ છીએ. તો આગળનો પ્રશ્ન શું કહે છે, આગળનો પ્રશ્ન કહે છે જો ખાલી જગ્યા તો f ઓફ ક્લોઝ અંતરાલમાં -π/2 થી π/2 ક્લોઝ 0 -1 થી 1. અરે ભાઈ આ તો બહુ જોયેલું લાગે છે, જરા જુઓ તમે આ કોનું છે, આ કોનો પ્રદેશ અને વિસ્તાર બતાવે છે. અરે ભાઈ આ તો સાઇનનો પ્રદેશ અને વિસ્તાર બતાવે છે, જોઈ લો આપ્યો જશે સાઇન આવી રહ્યો બરાબર છે. જો આની જગ્યા પર તમને આવું આપ્યું હોત f ઓફ ક્લોઝ ઇન્ટરવલ -π થી π અને ત્યાંથી -1 to 1 તરત મારા મગજમાં cos x ક્લિક કરવો જોઈએ બરાબર છે બેટા. પછી આની માટે કંઈક નવો MCQ ના કરાવવાનો હોય, એ તરત મને આઈડિયા આવી જ જવું જોઈએ. હવે cos x કર્યો, sin કર્યો તો tan cot sec cos આ બધા માટે મારે એકદમ ક્લિયર હોવું જોઈએ. દરેકના પ્રદેશ અને વિસ્તાર કમ્પ્લીટ હોવો જોઈએ. મેં જે IMP આપ્યું છે એમાં મેં લખીને જ કીધું છે તમને બરાબર છે કે દરેક જે કંઈ વિડીયો બુકમાં આવે છે એમના દરેકના પ્રદેશ અને વિસ્તાર મને કમ્પ્લીટ હશે તો જ મને MCQ આવડશે બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આગળનો MCQ શું કહે છે, જો f ઓફ x બરાબર અહીંયા આપ્યું છે
1 માઇનસ 1/x, તો એફ ઓફ 1/x શોધો. ચલો ભાઈ, મને એફ ઓફ એક્સ બરાબર અહીંયા કંઈક આપેલું છે 1 માઇનસ 1/x બરાબર, અને મારે શોધવાનું છે એફ ઓફ 1/x બરાબર છે. ચાલો કંઈ વાંધો નહીં. હવે પહેલાં તો અહીંયા એફ ઓફ 1/x શોધી નાખીએ. તો અહીંયા એફ ઓફ 1/x બરાબર મળી જશે 1 માઇનસ 1/x ની જગ્યા પર મૂક્યું બેટા મેં 1/x. આ જતા રહેશે ઉપર, તો અહીંયા થશે 1 માઇનસ ઓફ એક્સ બરાબર. આ કિંમત અહીંયા મૂકું તો થશે એફ ઓફ 1 માઇનસ એક્સ બરાબર. આ એફ ઓફ 1 માઇનસ એક્સ, જ્યારે એફ ઓફ એક્સ હતું તો 1/1 માઇનસ એક્સ હતું. અહીંયા કિંમત 1/1 માઇનસ એક્સ થઈ જશે. આ કિંમતને સામે ગુણું તો 1 માઇનસ એક્સ માઇનસ 1/1 માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, તો માઇનસ ઓફ એક્સ અપોન 1 માઇનસ એક્સ, માઇનસને નીચે આપી દઉં તો એક્સ અપોન એક્સ માઇનસ 1. આવું કંઈક હોય તો તમારો જવાબ સાચો છે, અને જે જવાબ છે મારો સી ઇઝ માય રાઈટ આન્સર બરાબર. તો આ રીતના આપણે આગળ વધવાનું છે. ચાલો આગળનો MCQ જોઈએ. શું કીધું છે? ઝેડ પર a સ્ટાર b બરાબર a² વત્તા b² એ સમક્રમી છે તથા જૂથના નિયમનું પાલન કરે છે. તો પહેલાં આપણે સમક્રમી અને જૂથનો નિયમ બંને વસ્તુ આપણે ચકાસવી પડે. ચાલો હું કોઈ પણ કિંમત લઈ લઈશ બરાબર છે. અહીંયા a સ્ટાર b કરું તો મને a² વત્તા b² મળશે, અને b a કરું તો પણ મને b² વત્તા a² મળશે, જે a² વત્તા b² બરાબર થશે. એટલે આ સમક્રમી તો છે જ, સમક્રમી છે બરાબર. અહીંયાથી મને એટલું ખબર પડી કે આ કેવું છે મારું સમક્રમી છે બરાબર છે. તો હવે જૂથના નિયમનું પાલન કરશે કે નહીં તો જોઈ લઈએ બેટા. 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈ લઈએ બરાબર છે. તો 2 સ્ટાર 3 સ્ટાર 4 લઈએ તો અહીંયા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર 2 સ્ટાર 3નો વર્ગ થશે 9 વત્તા 16 બરાબર 25, 2 અને અહીંયા થશે બેટા 25, તો અહીંયા 2નો વર્ગ થશે વત્તા 25નો વર્ગ, 2નો વર્ગ થઈ જશે અહીંયા 4 વત્તા 625 બરાબર થઈ જશે 629 બરાબર. આ એક રિઝલ્ટ મને મળ્યું. હવે હું અહીંયા ગ્રુપ બદલી નાખું છું, તો 2 સ્ટાર 3 કરી દઉં અને સ્ટાર 4 કરી દઉં. હવે ગણતરી કરીએ આપણે તો 2નો વર્ગ વત્તા 3નો વર્ગ સ્ટારમાં 4 બરાબર છે. 2નો વર્ગ અને 3નો વર્ગ આપણે અહીંયા કરીએ છીએ તો 4 વત્તા 9 વત્તા અહીંયા કરીશું બેટા 4, તો અહીંયા થશે કુલ 13 અને સ્ટાર બરાબર છે. તો 13નો વર્ગ અહીંયા આપણે કરીશું બેટા 13નો વર્ગ વત્તા 4નો વર્ગ બરાબર છે. 13નો વર્ગ આપણે કરીશું તો 13નો વર્ગ થશે આપણે 169 પ્લસ 8 બરાબર થશે 177, જે બંને સમાન નથી જોઈ લો, માટે એ જૂથના નિયમનું પાલન કરે નહીં, જૂથના નિયમને અનુસરે નહીં. તમે ચેક કરી શકો છો સમક્રમી છે પણ જૂથના નિયમનું પાલન કરશે નહીં. તો ભાઈ સમક્રમી છે તથા જૂથના નિયમનું પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે છે કરે નહીં આવશે ઓપ્શન બી. અહીંયા આપણને કીધું છે કરે નહીં, અહીંયા જોડવાનું રહી ગયું છે, આપણે જોડી દઈએ છીએ અને ઓપ્શન બીને આપણે સાચો બતાવીએ છીએ બરાબર છે. ચાલો તો આ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે. આગળ વધીએ. આગળ મને શું કીધું છે? ચાલો આ તો ભાઈ 11મા ધોરણનો પ્રશ્ન છે. એફ ઓફ આર થી આર એફ ઓફ એક્સ બરાબર આવું કંઈક મને આપ્યું છે. મને એફ ઓફ 1 મને શોધવાનું શું કીધું છે? એફ ઓફ -1 વત્તા એફ ઓફ 2 વત્તા એફ ઓફ 4. પહેલાં તો સંખ્યા રેખાનું કેટલા ભાગમાં વિભાજન કર્યું છે આ લોકોએ, તો જોઈ શકો છો તમે. સંખ્યા રેખાનું વિભાજન 1 અને 3 પર કર્યું છે, તો અહીંયા ક્યાંક 1 લઈ લો, અહીંયા ક્યાંક 3 લઈ લો બરાબર છે. જો 1 અને 1 કરતાં નાની કિંમત માટે મારે 3x લેવાના, 1 અને 1 કરતાં નાની કિંમત માટે મારે 3x લેવાના, 1 અને 3ની વચ્ચે એમાં 3 લેવાના, 1 અને 3ની વચ્ચેની કિંમત માટે મારે લેવાના x નો વર્ગ, અને 3થી મોટી કિંમત માટે લેવાના 2x. આવું કંઈક મને અહીંયા આગળ આપ્યું છે બરાબર. હવે તમે જોઈ શકો છો મારે એફ ઓફ -1 લેવાના, તો -1 ક્યાં આવે તો કે 1 કરતાં નાની કિંમત માટે, એટલે -1 માટે મારે કયું વિધેય લેવાનું તો કે 3x. તો અહીંયા મૂકી દીધું 3 અને -1 વત્તા એફ ઓફ 2 છે. એફ ઓફ 2 એટલે 1 અને 3ની વચ્ચે x નો વર્ગ આવશે, એટલે અહીંયા આવશે બેટા 2નો વર્ગ વત્તા 3થી મોટા એફ ઓફ 4 4 છે, 4 એટલે કે 3થી મોટા, એની માટે કયું વિધેય આવશે તો કે 2x, એટલે વત્તા લઈ લીધું 2 × 4 બરાબર. અહીંયા થશે -3 વત્તા 4 અને વત્તા 8 બરાબર થઈ જશે અહીંયા ટોટલ 9.
બરાબર 9 એ મારો સાચો જવાબ થશે, જે આવી રહ્યો એ ઇઝ માય રાઈટ આન્સર. બરાબર છે. તો આ પ્રમાણેની કેલ્ક્યુલેશન કરવાનું રહેશે, એકદમ ઇઝી કેલ્ક્યુલેશન છે. બરાબર છે. ચલો આગળ વધીએ. આગળ શું કહે છે? એક કુટુંબના બાળકો સાથે સંકળાયેલ અરિક્ત ગણ પર સંબંધ આર આર બી બરાબર શું કીધું છે? આર બી બરાબર એ બીનો ભાઈ છે તેના વડે વ્યાખ્યાયિત છે. એવી સંબંધ એ રીતના વ્યાખ્યાયિત છે. આપણો સંબંધ આપણો આર બી સંબંધ આપણે આપ્યો છે. એ બીનો ભાઈ છે, બરાબર. આ વડે આપણો સંબંધ વ્યાખ્યાયિત છે. ઓકે. તો આપેલ સંબંધ સંમિત છે, પરંપરિત નથી. એટલે કે ભાઈ સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણ વસ્તુ મારે અહીંયા ચેક કરવાની છે. પણ મને સંમિત અને પરંપરિતનું જ દેખાય છે બધે, એટલે હું અહીંયા આગળ સંમિત અને પરંપરિત જ ચેક કરીશ. બરાબર છે. ભાઈ ચલો પહેલું તો આપણે સ્વવાચક ભાઈ ચેક કરી જ લઈએ. તો કોઈ એ લઉં છું બેટા, બરાબર. એ બિલોંગ્સ ટુ એ લઉં તો એનો ભાઈ છે, એવું તો કહી જ ના શકાય કોઈ દિવસ. મેં મારે પોતાનો ભાઈ તો હોય જ નહીં શકું ને, એટલે એનો ભાઈ છે આવું ના બોલાય, એટલે સ્વવાચક નથી. ચાલો બીજું ચેક કરીએ આપણે. સંમિત એ આર બી બરાબર એ બીનો ભાઈ છે, તો બી એનો ભાઈ થશે, બી એનો ભાઈ બનશે. હું તમને પૂછું છું, બનશે? નહીં બની શકે. એનો ભાઈ એ બીનો ભાઈ છે, તો બી એની બેન બી હોઈ શકે. બરાબર. માટે કયો સંબંધ થશે આ? માટે આ સંબંધ મારો સંમિત નહીં બને, એટલે કે સંમિત નથી. હવે જો ત્રીજું ચેક કરવાનું છે, પરંપરિત. જો હું ABC માટે લઈ લઉં, જો એ બીનો ભાઈ છે, અને બી એ સીનો ભાઈ છે, એટલે અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ ત્રણે મેલ જ છે. અહીંયા એનાથી એ ખબર પડી ગઈ કે એ બીનો ભાઈ છે અને બી એ સીનો ભાઈ છે, તો એ સીનો ભાઈ થવાનો. અરે ભાઈ ઓબ્વિયસલી થવાનો છે. બરાબર. તેથી એ સીનો ભાઈ બનશે. માટે તમે અહીંયા કહી શકો છો કે આપેલ સંબંધ મારો કેવો છે? પરંપરિત છે. એટલે કે અહીંયા બે વસ્તુ થઈ. પરંપરિત છે, સંમિત નથી. તો સંમિત નથી, પરંપરિત છે. સંમિત નથી અને પરંપરિત છે. સંમિત નથી કઈ ગયું? ઓપ્શન પરંપરિત છે પરંતુ સંમિત નથી. યસ, ઓપ્શન બી ઇઝ અ રાઈટ આન્સર. તો બેટા આ રીતના ગણતરી થશે. પહેલું જો અહીંયા સ્વવાચક નથી આપ્યું, પણ જો તમને સ્વવાચક પણ આપ્યું હોય તો તમે જોઈ શકો છો એનો ભાઈ છે, કહી જ ના શકાય. માટે સ્વવાચક નથી. એ બીનો ભાઈ છે, તો બી એનો ભાઈ થાય. અરે બી એની બેન પણ હોઈ શકે. બરાબર છે. માટે એ સંમિત નથી. પરંપરિતમાં તો આપણે જોઈએ છીએ કે ત્રણના જેન્ડર ફિક્સ કરી દીધા. એ બીનો ભાઈ છે, બી સીનો ભાઈ છે, એટલે ત્રણ મેલ છે. તો એ સીનો શું હોવાનો છે બેટા? ભાઈ જ બનવાનો છે, એટલે કે પરંપરિત બનશે. ચાલો આગળ વધીએ. તો આગળ શું કહે છે? ઓકે, સરસ દાખલો છે. f(x) બરાબર cos of π², મહત્તમ પૂર્ણાંક વિધેયમાં π² અને x cos of -π²x, જ્યાં x એ x એટલે કે x કરતાં મોટો ન હોય તેવા મહત્તમ પૂર્ણાંક માટે અહીંયા મારે કિંમત શોધવાની છે f(π/2). મારે અહીંયા કિંમત શોધવાની છે કે કઈ કિંમત માટે સાચું પડશે. જોઈ લઈએ. તો પહેલું લઈએ છીએ અહીંયા બેટા f(x) બરાબર મને જે આપ્યું છે cos of મહત્તમ પૂર્ણાંક વિધેયમાં પાઈની કિંમત તમને કહું એપ્રોક્સિમેટલી આપણને ખબર છે 3.14, અને 3.14નો વર્ગ અહીંયા આપણે એપ્રોક્સિમેટલી આવશે 9.89. બરાબર છે. એટલે આ પાઈના વર્ગની કિંમત થઈ ગઈ. પાઈના વર્ગના કિંમત થઈ, જે અહીંયા હું મહત્તમ પૂર્ણાંક વિધેયની જગ્યા પર મૂકી દઉં છું. તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં 9.89x વત્તા અહીંયા મૂકું તો માઇનસ cos of માઇનસ મહત્તમ પૂર્ણાંક વિધેયમાં -9.89 અને x. બરાબર છે. આ તમારું થઈ ગયું. હવે મહત્તમ પૂર્ણાંક વિધેયની થોડી ઘણી વાર્તા કરી લઉં તો મહત્તમ પૂર્ણાંક વિધેયમાં અહીંયા 9 છે, અહીંયા 10 છે, અહીંયા ક્યાંક 9.89 છે. એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય બિલકુલ જ એની ડાબી બાજુની કિંમત આપશે. એટલે કે આ 9 મને અહીંયા આપી દેશે. એટલે અહીંયા આવી જશે, ઓબ્વિયસલી મારું શું આવી જશે? 9 આવી જશે. બરાબર. એટલે અહીંયા હું લખું છું cos of 9x વત્તા. હવે જુઓ,
અહીંયા માઇનસ છે તો હું તમને ફરી એ જ કામ કરવા જઈ રહ્યો છું. અહીંયા છે મારી પાસે 9 ઓછા 9, અહીંયા છે મારી પાસે ઓછા 10 અને અહીંયા મારી પાસે છે ઓછા 9.89. તો એ તરત ડાબી બાજુની જ કિંમત આપશે. એટલે અહીંયા ડાબી બાજુની કિંમત કઈ આવી ગઈ? ઓછા 10. તો મેં અહીંયા મૂકી દીધા cos ઓફ ઓછા 10 અને 12x. હવે મને એટલું નોલેજમાં છે cos એ મારું યુગ્મ વિધેય છે એટલે અહીંયા મને મળી જશે cos ઓફ 9x વત્તા cos ઓફ 10x. સર હવે તો ગણતા આવડે. હવે મને વારાફરતી કિંમતો મૂકીને જોઈએ કોણ લાગુ પડે છે. પહેલી કિંમત છે f(π/2) મૂકીએ તો અહીંયા થઈ જશે બેટા cos ઓફ 9π/2 વત્તા cos ઓફ 10π/2. 10π/2 એટલે કે 5π. 9π/2 π/2 પર તો cos 0 જ હોય, બરાબર છે. અને અહીંયા થશે cos ઓફ 5π. 3π હોય તો -1 એટલે 5π પર બી -1 જ આવશે એટલે એનો જવાબ આવશે -1. તો અહીંયા જવાબ આવે -1. અરે ભાઈ પહેલું જ સાચું છે આપણું. એનો મતલબ કે f(π/2) બરાબર મળશે આપણને -1. પહેલી જ વસ્તુ એ આપણો જવાબની ફૂલફિલ કરે છે. જો ના મળે તો મારે બીજું લઈને, ત્રીજું લઈને, ચોથું લઈને ચકાસી અને MCQનો આન્સર આપવાનો, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો આગળ શું કહે છે? હાજી તમે જોઈ શકો છો. ધારો કે f ઓફ ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 માં, અહીંયા ક્લોઝ ઇન્ટરવલ 0 થી 1 જ છે. ઓકે, x x એ સમમેય હોય, x કેવો હોય? સમમેય હોય. અને 1 - x, x જો કેવો હોય બેટા મારો? અસમમેય હોય. તમે અહીંયા સમમેય લો કે અસમમેય લો કોઈ બહુ ખાસ ફરક નહીં પડે, પણ જોઈ લઈએ. પહેલાં લઈ લઈએ બેટા આપણો x કેવો હોય, આપણું સમમેય લઈ લઈએ. ચાલો એકવાર સમમેય લઈને અને અસમમેય બંને લઈને ગુણી નાખીએ. x એ સમમેય હોય, બરાબર છે. x એ સમમેય હોય, અહીંયા લખી જ નાખીએ છીએ. x એ સમમેય હોય તો આપણને શું મળી જશે? અહીંયા f of x બરાબર f of x, બરાબર. બંને સમમેય લીધો, બરાબર છે. સમમેય લઈશ તો મને મળી જશે અહીંયા f of x બરાબર x અને એના બરાબર બી x જ મળશે. ઓકે, ચાલો અહીંયા લઈ લઉં છું અસમમેય હોય. x એ અસમમેય હોય તો અહીંયા મળી જશે મને f of x બરાબર f of x, બરાબર છે. તો અહીંયા f of મળશે 1 - x. ફરી પાછી કિંમત મૂકીશ તો 1/1 - 1 - x બરાબર મળી જશે મને x. તો તમે જોઈ શકો છો બંને વાર કિંમતો મને x જ મળે છે. જો હું સમમેય લઉં કે અસમમેય લઉં અહીંયા કોઈ જ એવો ખાસ ફરક નથી પડતો. માટે તમારો અહીંયા જવાબ આવી જશે CX, બરાબર છે. ચાલો આગળ વધીએ. આગળનો MCQ શું કહે છે? f of x બરાબર, ઓકે, અહીંયા f of ફરી પાછું એ જ છે -1 જ્યારે x કેવો હોય? સમમેય હોય. અને 1 જ્યારે x કેવો હોય? અસમમેય હોય. ચાલો પહેલું તો છે ને અહીંયા સૌથી મોટો પ્રોબ્લેમ શું થતો હોય છે છોકરાઓને ખબર છે? ભલે 11મા 12મા ધોરણના તમે એક્ઝામ આપવાના છો, બરાબર, બોર્ડની, પણ હજુ ખબર જ નથી હોતી કે આ સમમેય છે કે અસમમેય છે, બરાબર. આ સૌથી મોટો પ્રોબ્લેમ બેટા. આ સંખ્યા છે ને મારી સમમેય છે. 1 - cos √2 દેખાય છે ને, સમમેય છે. √2 દેખીને છે ને બધા ગાંડા થઈ જાય છે અને કહે છે કે આ અસમમેય છે અને ખબર નહીં શું વિચારે છે, બરાબર છે. તો જુઓ અહીંયા આગળ f of 1 - √2, બરાબર. આવું આપ્યું છે. તો પહેલાં હું લખી લઉં f of 1 - √2. અહીંયા તમને એક એમાં લખાઈ દો કે 1 - √2 એ સમમેય સંખ્યા છે, સમમેય સંખ્યા છે, બરાબર છે. એટલા માટે તમને આ દાખલો આપે છે તમે ગૂંચવાઈ જાઓ, બરાબર છે. તો આ કેવી છે બેટા? સમમેય સંખ્યા છે. જો આ સમમેય હોય તો જવાબ શું આવશે મારો? -1. તો f of -1, બરાબર છે. ચાલો હવે f of -1 આ કઈ કિંમત આવી ગઈ મારી? સમમેય. તો અરે સોરી અહીંયા મારો -1 આવી જશે. એટલે f of -1, અહીંયા x મારો શું હતો? સમમેય હતો. એટલે f of -1 ફરી પાછું શું છે? મારું સમમેય છે. એટલે જવાબ શું હશે મારો? આગળ પણ -1 જ. એટલે કે મારો જવાબ આવશે અહીંયા b એ -1 એ મારો જવાબ છે, બરાબર. એટલે આ પ્રમાણે ગણતરી કરવી પડશે તમારે, બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. તો આગળ શું કહે છે? હાજી, ઓકે, સરસ દાખલો છે. આ પ્રકારનો દાખલો એક આપણને ટેક્સ્ટબુકમાં પણ આપ્યો છે. ટેક્સ્ટબુકમાં આ રીતના દાખલો આપ્યો છે 10ની x ઘાત વત્તા 10ની ઓછા x ઘાતના છેદમાં 2, બરાબર છે. ટેક્સ્ટબુકમાં આ રીતના આપ્યો છે. અહીંયા 2ની x ઘાત વત્તા 2ની ઓછા x ઘાતના છેદમાં 2 પ્રમાણે આપ્યો છે, બરાબર. તો કદાચ ટેક્સ્ટબુકનો દાખલો તમે ગણ્યો હોય ના ગણ્યો હોય મને નથી ખબર, પણ આ દાખલો તો આપણે અહીંયા ગણી જ લઈએ, બરાબર છે. ચાલો જુઓ તો અહીંયા જોઈ લઈએ છીએ બેટા f of x બરાબર અહીંયા આપ્યું છે
2 એક્સ ઘાત વત્તા 2 ઓછા એક્સ ઘાતના છેદમાં 2 બરાબર. હવે જુઓ મારે નીચેનામાંથી કયું સાચું છે એ શોધવાનું છે. તો પહેલાં પહેલું મારે અહીંયા બધામાં તમે જોઈ શકો છો કંઈક ને કંઈક જે કિંમત આપી છે ને બધી એફ ઓફ એક્સ વત્તા વાય અને એફ ઓફ એક્સ ઓછા વાય માટે આપી છે. તો ચાલો પહેલાં પહેલું એને લઈ જ લઈએ. તો અહીંયા લખું છું એફ ઓફ એક્સ વત્તા વાય બરાબર હું લખવા જાઉં તો લખાશે 2 એક્સ વત્તા વાય ઓછા 2 વત્તા 2 ઓછા એક્સ ઓછા વાય બરાબર છે અપોન 2 થઈ જશે. અને અહીંયા એફ ઓફ એક્સ ઓછા વાય લખવા જાઉં તો એ લખાઈ જશે 2 એક્સ ઓછા વાય વત્તા 2 ઓછા છે તો અહીંયા ઓછા એક્સ અને વત્તા વાય ના છેદમાં 2 થઈ જશે બરાબર. હવે જ્યારે મારે કિંમત મેળવવાની એની તરફ આગળ વધીએ તો એફ ઓફ એક્સ વત્તા વાય વત્તા એફ ઓફ એક્સ ઓછા વાય બરાબર. અહીંયા કિંમતો બધી ચૂકવી દઈએ તો આપણને શું મળે છે ધ્યાન આપો અહીંયા. તો 2 અને હું જરા અલગ જ કરી નાખું 2 એક્સ ઘાત વત્તા વાય છે તો 2 એક્સ ઘાત ગુણ્યા 2 વાય ઘાત બરાબર છે. આધાર સમાન હોય તો ઘાતોનો સરવાળો તો ઘાતોનો સરવાળો હોય તો આધાર સમાન પર એને અલગ બી કરી શકાય છે બરાબર છે. વત્તા 2 ઓછા એક્સ ઘાત ગુણ્યા 2 ઓછા વાય ઘાત ના છેદમાં 2 વત્તા એક્સ એફ ઓફ એક્સ માઇનસ વાય છે એટલે 2 અહીંયા જોઈ શકો છો તમે બંનેના છેદમાં 2 છે તો બંનેને ભેગા જ કરી દઈએ એટલે આખો છેદ લંબાઈ દીધો છેદમાં 2 છે વત્તા અહીંયા લખું છું 2 એક્સ ઘાત ગુણ્યા 2 ઓછા વાય ઘાત વત્તા 2 ઓછા એક્સ ઘાત અને 2 વાય ઘાત બરાબર છે. ચાલો આ બંનેમાંથી 2 તો સામાન જ છે એટલે 2 ને બહાર જ કાઢી લીધા તમે જોઈ શકો છો. અહીંયા તમે ધ્યાન આપો તો 2 એક્સ ઘાત 2 વાય ઘાત અહીંયા 2 એક્સ ઘાત 2 ઓછા વાય ઘાત તો આ બંને પદમાંથી પેનનો કલર બદલી નાખું થોડો તમને આઈડિયા વધારે સારો આવે. જો આ 2 પદ લઉં છું આ 2 પદ અહીંયા ભેગા કરું છું અને પછી બાકી રહેલા 2 પદને ભેગા કરી દઈશ બરાબર છે. જુઓ તો આ 2 પદમાંથી મેં 2 એક્સ ઘાત સામાન્ય લીધી તો વધ્યું છું 2 વાય ઘાત વત્તા 2 ઓછા વાય ઘાત બરાબર છે. હવે જુઓ વત્તા જે બાકી રહેલા 2 પદ છે એમાંથી હું 2 ઓછા એક્સ ઘાત સામાન્ય લઈ તો 2 ઓછા એક્સ ઘાત સામાન્ય વધ્યું છું 2 ઓછા વાય ઘાત 2 ઓછા વાય ઘાત વત્તા 2 વાય ઘાત. તમે અહીંયા બહુ ધ્યાનથી જોઈ શકો છો બહુ જ ધ્યાનથી જોઈ શકો છો કે 2 વાય ઘાત વત્તા 2 ઓછા વાય ઘાત સેમ અહીંયા વધ્યું છે એને આખા કૌંસની બહાર કાઢી લઉં તો અહીંયા રહેશે શું 2 વાય ઘાત વત્તા 2 ઓછા વાય ઘાત બરાબર છે. અને બીજા કૌંસમાં વધશે 2 એક્સ ઘાત વત્તા 2 ઓછા એક્સ ઘાત ના આખાના છેદમાં 2. હવે તમે જુઓ તો મારી પાસે એફ ઓફ એક્સ બરાબર છે 2 એક્સ ઘાત વત્તા 2 ઓછા એક્સ ઘાત તો એ જ પ્રમાણે મારે અહીંયા એફ ઓફ વાય લખવું હોય તો હું 2 વાય ઘાત વત્તા 2 ઓછા વાય ઘાતના છેદમાં 2 લખી શકું. તો એક કામ કરું 2 વડે ગુણી નાખું અને બંનેને 2 અલગ અલગ આપી શકું. આ એક 2 તો છે જ મારી પાસે એટલે 2 આ એક્સ ઘાત વત્તા 2 ઓછા એક્સ ઘાતના છેદમાં 2 મૂકવા માટે છે મારી પાસે બરાબર. બીજા એક 2 નહોતા તો એ 2 મેં અહીંયા ગુણ્યા. હવે બીજા 2 ને અહીંયા લખું છું 2 વાય ઘાત વત્તા 2 ઓછા વાય ઘાતના છેદમાં 2. હવે તમે જોઈ શકો છો આ શું બની ગયું ફાઇનલી 2 આ બની ગયું મારું એફ ઓફ એક્સ તો અહીંયા લખી દીધું મેં 2 ગુણ્યા અહીંયા એફ ઓફ એક્સ અને બીજું જોઈ લો શું બની ગયું મારું એફ ઓફ વાય તો અહીંયા લખી દીધું મેં અહીંયા એફ ઓફ વાય તો 2 એફ ઓફ એક્સ ગુણ્યા એફ ઓફ વાય જે તમારો ફાઇનલ જવાબ આવશે તમે જોઈ શકો છો અહીંયા આગળ. ઓકે તો સી ઇઝ યોર રાઇટ આન્સર તમે જોઈ શકો છો કે 2 ઇન્ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય મળી ગયું મને બરાબર છે. ચાલો આગળનો એમસીક્યુ શું કહે છે ભાઈ બહુ સરસ એમસીક્યુ છે આગળનો બરાબર છે બહુ સરસ એમસીક્યુ છે કારણ કે આ પ્રકારના એમસીક્યુ મેં તમને પહેલો કે બીજો એમસીક્યુ કરાવ્યો કે એક અને વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી હોય બરાબર છે. હવે એક એમસીક્યુ કરાવવા જઈ રહ્યો છું કે જેમાં ઈ બરાબર ઈમાં કેટલા સભ્યો આપે છે 1 2 3 4 અને એફમાં આપ્યા છે 2 સભ્યો તો ઈથી એફ પર જતા કેટલા વિધેયો વ્યાપ્ત હોય એટલે કે કેટલા વ્યાપ્ત વિધેયો મળે કેટલા વ્યાપ્ત વિધેયો મળે. જુઓ મને અહીંયા ઈમાં જે સંખ્યા આપી છે એટલે કે એમ બરાબર અહીંયા 4 છે અને એન બરાબર અહીંયા એમ અને એન સ્વરૂપે જ લઈએ છીએ બરાબર છે. એમ બરાબર 4 છે અને એન બરાબર 2 છે. મને પૂછ્યું છે કે કેટલા સભ્યો એટલે કે એન ઓફ ઈમાં રહેલા સભ્યોને આપણે એમ કહીશું અને એન છે એટલે કે એન ઓફ એફમાં રહેલા સભ્યોને આપણે કહી દઈશું એન બરાબર અહીંયા 2. હવે એની માટે મેં અહીંયા અગાઉથી એક સૂત્ર લખીને રાખ્યું છે સમેશનમાં આર બરાબર 1 થી લઈને એન બરાબર છે NC
આર -1/n-1 અને આરની m ઘાત, બરાબર છે. જો આ વસ્તુ આ સૂત્ર તમે યાદ રાખો તો તમને કેટલા વ્યાપ્ત વિધેયો મળે છે એ મળી જાય, બરાબર છે. ચાલો જુઓ, તો આ બધી વસ્તુ આપણે અહીંયા પહેલાં મૂકીએ તો સમેશનમાં, અરે યાર ક્યાં બદલાઈ જાય છે જુઓ ને, બરાબર. ચાલો તો સમેશનમાં મારી પાસે શું છે અહીંયા આગળ, સમેશનમાં આર બરાબર 1 થી લઈને n ની કિંમત છે 2, n ની કિંમત છે મારી 2, તો અહીંયા મેં મૂકી દઉં છું 2 2cr, બરાબર છે. ચાલો, અને -1, n ની કિંમત છે 2 ઓછા r, અને r ની કિંમત છે અહીંયા આગળ m છે આપણા 4, એટલે r ની 4 ઘાત. ચલો અહીંયા મારે ક્યાં સુધી જવાનું છે, 1 થી 2 સુધીને જ જવાનું છે. ચલો પહેલી વાર જઈએ તો લખું છું બેટા 2c1, r બરાબર 1 લીધું, -1/2 -1 અને 1/4 પ્લસ અહીંયા લઈ લો બેટા તો 2c2, બરાબર છે. 2c2 -1/2 -2 એટલે થઈ જશે અહીંયા 0, અહીંયા લખી દઈએ છીએ પહેલી વાર છે એટલે કે 2 ઓછા 2, બરાબર છે. અને r છે તો r ની કિંમત અહીંયા બેટા 2 ની કિંમત લઈ લીધી મેં 4. હવે તમે જોઈ શકો છો 2c1 થઈ જશે બેટા મારા 2 -1 ની કેટલી ઘાત છે અહીંયા આગળ 1 ઘાત, એટલે અહીંયા થશે બેટા -1 અને 1 ની 4 ઘાત થઈ જશે મારી 1 જ, વત્તા 2c2 મારું 1 થઈ જાય, ગુણ્યા -1 ની કેટલી ઘાત છે 0 ઘાત, એટલે એ પણ 1 થઈ જાય, ગુણ્યા 2 ની 4 ઘાત, 2 × 4 = 8 × 16 થઈ જશે, બરાબર. એટલે -2 + 16 બરાબર જવાબ આવશે મારો 14. જો તો અહીંયા કોઈ જગ્યાએ મેચ થાય છે, હા ભાઈ ઓપ્શન એમાં જ મેચ થઈ જાય છે કે જવાબ આવશે મારો 14. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ શું હતી આ દાખલામાં, તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જોવા જાઓ તો બેટા આ સૂત્ર કે ભાઈ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી, તો એક સૂત્ર છે, આ સૂત્ર તમે યાદ રાખી લો તો તમે વ્યાપ્ત વિધેયોની સંખ્યા એકદમ ઇઝીલી શોધી શકો છો, બરાબર છે. બાકી તમે જ્યારે વ્યાપ્ત વિધેયોની સંખ્યા શોધવા જશો તો થાકી જશો તો પણ નહીં મળે તમને, બરાબર છે. ચાલો આગળ વધીએ. તો જુઓ ભાઈ દ્વિક ક્રિયા પર 15મો છે ભાઈ દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યાઓ કેટલી, તો બેટા દ્વિક ક્રિયાની કુલ સંખ્યા બરાબર અહીંયા આપણે કરવા જઈએ બેટા દ્વિક ક્રિયાની કુલ સંખ્યા બરાબર n/n² n/n² બરાબર દ્વિક ક્રિયાઓની કુલ સંખ્યા બરાબર અહીંયા કેટલા છે બેટા 3 છે, બરાબર. તો 3 માથે 3² બરાબર 2/9 ઘાત, અરે 2 ની ઘાત 3/9 ઘાત, બરાબર 3/9 ઘાત, તો 3/9 ઘાત એ તમારો જવાબ આવી ગયો, તમારો જવાબ, બરાબર છે. તો આ પ્રમાણે બેટા ગણતરી કરવાની રહેશે. તો આની સાથે આપણે ટોટલ 5 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે, બરાબર છે. દરેકના 2 વિડીયો હિરેન સરની ચેનલ પર એઝ વેલ એઝ સદગુરુ ઇન્સ્ટિટ્યૂટની ચેનલ પર અવેલેબલ છે, બરાબર છે. તો છોકરાઓ મેક્સિમમ એને શેર કરો. બીજું કે નીચે ટેલિગ્રામ લિંક મેં આપી છે ડિસ્ક્રિપ્શનમાં, બરાબર છે, એની પર ક્લિક કરીને અમારી સાથે જોડાઈ જાઓ. ઓકે ચાલો, ટુડે વી કીપ હિયર. ગુડ ડે, ગુડ બાય.